માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો હોય ત્યારે પગપાળા અને અન્ય રીતે લાખોમાં ભક્તોમાં અંબાના ધામે અંબાજી પહોંચે છે। ત્યારે ખેડબ્રહ્માથી અંબાજી જવાના માર્ગ ઉપર અમદાવાદ મણિનગરના જયંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 36 વર્ષથી ચાલતો ખમણીયો કેમ્પ ભક્તોમાં અનેરી ઉર્જા ઉમેરે છે। દૂર દૂરથી પગપાળા સંઘો અને યાત્રાળુઓ અહીંયા ખમણીયા કેમ્પમાં આવે છે। ખમણ કઢીનો પ્રસાદ લેતા આગળ વધે છે। લોકોના સ્વાસ્થ્ય કેમ્પની સ્વચ્છતા અને ખમણની ક્વોલિટીનું સંપૂર્ણ ધ્યાન રાખતા આશરે 250 લોકો 6 દિવસ સુધી ખડે પગે નિસ્વાર્થ સેવા આપી ભક્તોને ખમણ કઢી ચા કોફી પીરસતા નજરે પડે છે। માત્ર 6 દિવસમાં આશરે 10 ટન ઉપર ખમણનો પ્રસાદ ભક્તો ગ્રહણ કરે છે। આ સિવાય ચા કોફી અને સારવાર કેમ્પ તદ્દન નિઃશુલ્ક લગાવવામાં આવ્યા છે, જેનો ભક્તો ઉત્સાહપૂર્વક લાભ લે છે અને જય અંબેના નાદ સાથે આગળ વધે છે। આખું સંચાલન ગ્રુપના વડીલ સમા દીપકભાઈ રાવલ, નારણભાઈ બળવંતભાઈ રાવલ સહિત યુવાનો અને બહેનો આ ભગીરથ કાર્યમાં જોડાય છે। બોલ શ્રી અંબે માત કી જય। આ અમારો ખમણનો કેમ્પ છેલ્લા 36 વર્ષથી ચાલે છે। હળાદ રોડ ઉપર અને અંબાજીથી 9 કિલોમીટર પહેલાં રાણપુર બંગલા પીડબ્લ્યુડીની જગ્યા છે, એની અંદર આ છેલ્લા 36 વર્ષથી અમે આ ખમણ પીરસીએ છીએ યાત્રાળુને। અને આ ખમણનો ધોધ કહી શકાય અમારા, અને 24 કલાક આવી રીતે ચાલુ રહે છે। લાખોની સંખ્યામાં, હજારો તો ના કહે, લાખોની સંખ્યામાં ગણતરી ના થાય એટલા યાત્રાળુ આવે છે અને આ ખમણનો પ્રસાદ અમારા ખમણના કેમ્પથી લે છે। બીજી વસ્તુ, આ અમારા સેવા કેમ્પની અંદર ખમણ પીરસવામાં સેવા કરવા માટે ચા કોફી એમાંય 24 કલાક 200 થી 250 માણસ હાજરના હાજર રહે છે। જેમ થાક લાગે એમ બધા બદલાતા જાય, અને બધું ગ્રુપ છે અમારું 6 જણનું, અને એ ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે। અને માની કૃપા છે, યાત્રાળુને કૃપા રહે છે, એવી રીતે અમે આ કેમ્પ ચલાવીએ છીએ। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, અંબાજી।